22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં આ કાર્યક્રમને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં અનેક સ્થળોએ 22મી જાન્યુઆરીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ ધરાવતા રથો સમગ્ર દેશમાં ફરી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ રામ મંદિરની પ્રતિકૃતિ ધરાવતો એક રથ આવી પહોંચ્યો હતો, જે આજે સમગ્ર નવસારી શહેરમાં અલગ અલગ સ્થળોએ ફર્યો હતો। અયોધ્યામાં ભગવાન રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એને લઈને ઘણા બધા લોકો એ દિવસે અયોધ્યા પહોંચી નથી શકવાના। એને લઈને અમારા મોદી સાહેબે શત પ્રતિષ્ઠ જે રીતે અયોધ્યામાં રામ મંદિર ભગવાન મંદિર બની રહ્યું છે અને જે રીતની અંદર મૂર્તિઓને પ્રતિષ્ઠા મૂકવાના છે એ રીતનો રથ અહીંયા અત્યારે આજે નવસારી જિલ્લામાં ફરી રહ્યો છે। નવસારી શહેરમાં ફરીને અત્યારે વેરાવળ મુકામે આવી પહોંચ્યો છે। ખૂબ લોકો ઉમળકાભેર આ રથનું સ્વાગત કરી રહ્યા છે અને ભગવાન રામ લક્ષ્મણ સીતાની મૂર્તિના દર્શન કરીને પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે, કારણ કે જે લોકો અયોધ્યા નથી પહોંચી શકતા ત્યારે એમના ઘરના બારણામાં એ જ રીતે મંદિર સાથે જે મૂર્તિઓ છે એના દર્શન કરીને લોકો ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે અને લોકો પોતે પણ એવું છે કે અમે બી ટૂંક સમયમાં અયોધ્યા રૂબરૂ જઈને ભગવાન રામલલ્લાના દર્શન કરી આવીએ એ રીતના વિચારી રહ્યા છીએ।